શું આપ્યું છે રકમમાં? a ના વર્ગનું n નું મૂળ બરાબર b હોય તો b ની 2n ઘાત બરાબર ખાલી જગ્યા. a અને b એ 0 કરતા મોટા છે અને n બિલોંગ્સ ટુ n, એટલે n એ પ્રાકૃતિક સંખ્યા છે. તો પહેલા આપણને શું આપ્યું છે? a ના વર્ગનું n મૂળ. તો આપણે એને કેવી રીતે લખી શકીએ? a નો વર્ગ, હવે મૂળ દૂર કરો એટલે 1 ના છેદમાં શું લખાય? n લખાય. હવે આ 2 ને કોની જોડે ગુણો? 1 જોડે, એટલે 2 એકા 2 છેદમાં કેટલા n, એટલે a ની ઘાત કઈ થઈ? 2 ના છેદમાં n ઘાત થઈ ગઈ. બરાબર આપણને શું આપેલું છે? તો બરાબર આપેલું છે b. હવે તમે શું કહેશો? તમને b ની 2n ઘાત, તો આ તો છે જ એના ગુણ્યા b ની કેટલી ઘાત કરી? 2n, એટલે આપણે 2n ઘાત આ સાઈડ પર લખી દીધી. બરાબર. તો b ની 2n ઘાત એના એ અહીં આગળ કૌંસ હોય ને ઘાતનો ઘાત હોય એટલે ઘાતનો શું થશે? ગુણાકાર. તો અહીં આગળ n શું થઈ ગયા? કટ. તો b ની 2n ઘાત બરાબર a ની, આ બેનો ગુણાકાર કરો તો 2 દુ 4, એટલે એની કેટલી ઘાત થાય? 4. એટલે આપણો જવાબ શું આવશે? a ની 4 ઘાત, જે આપણો ઓપ્શન કયો છે? ડી. તો આ રીતે આપણે દાખલો એને સોલ્વ કરી શકીએ છીએ.